નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે કૂતરાને ખવડાવી દો આ એક નાની એવી વસ્તુ, તમારા 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। એટલો પૈસો કમાશો કે સંભાળી નહીં શકો, કારણ કે આ ચંદ્રગ્રહણ પર બની રહ્યો છે પૂરા 1200 વર્ષ પછી એક મહાદુર્લભ સંયોગ। આમાં જો તમે કૂતરાને એક નાની એવી વસ્તુ ખવડાવી દીધી તો માતા લક્ષ્મી અને સાથે જ કુબેરદેવની કૃપા તમારા પર વરસશે। જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમને મળી જશે। જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન થઈ જશે। પોતાનું મકાન નથી તો તે પણ બનાવી લેશો। કાર ખરીદવી છે તો તે પણ ખરીદી લેશો। સંતાનનું સુખ જોઈએ તો તે પણ તમને મળશે। પણ બસ આ ચંદ્રગ્રહણના દિવસે તમારે કૂતરાને આ એક નાની વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ। તો મિત્રો, ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ ભારતમાં પૂર્ણરૂપે લાગવાનું છે। આ ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ગ્રહણ નથી। આ ચંદ્રગ્રહણ તમારી જિંદગીને બરબાદ પણ કરી શકે છે, તમારી જિંદગીને ખુશીઓથી પણ ભરી શકે છે। તો આજે જ આ વિડીયોમાં ચંદ્રગ્રહણ પર તમારે શું ઉપાય કરવા જોઈએ, કૂતરાને શું નાની વસ્તુ ખવડાવવાની છે જેનાથી તમારા જીવનનું દરેક સુખ મળે, બધી જ જાણકારી આપીશ। બસ તમારે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવું પડશે। તો મિત્રો, ચંદ્રગ્રહણનો જે સમય છે તે 3 માર્ચના રોજ રાત્રિએ 9:57 વાગ્યે શરૂ થશે। આ ચંદ્રગ્રહણ પૂર્ણ અવસ્થામાં એટલે કે પૂરો અંધારો રાત્રે 11:40 વાગ્યે પૂર્ણ અવસ્થામાં હશે અને તેનું સમાપન એટલે કે આ પૂર્ણતા આગલા દિવસે એટલે કે 4 તારીખે બપોરે 1:27 વાગે થશે। આનો સૂતકકાળ છે મિત્રો, જી હા, સૂતકકાળ તો છે જ, તે ગ્રહણના 9 કલાક પહેલાં શરૂ થઈ શકે છે। મિત્રો, 3 માર્ચના રોજ બપોરે 1 વાગ્યાથી જ સૂતકકાળ શરૂ થઈ જશે। જ્યાં સુધી ચંદ્રગ્રહણ ખતમ નહીં થાય ત્યાં સુધી સૂતકકાળ લાગેલો રહેશે। એવામાં આની તમારા જીવન પર, તમારી રાશિ પર ખૂબ જ મોટી અસર પડવાની છે। ખૂબ સાવધાનીઓ પણ રાખીને આગળ વધવું પડશે, કારણ કે આ ચંદ્રગ્રહણ મિત્રો તમારા જીવનનો એક એક પાયો પણ હલાવી શકે છે। પરંતુ બીજી બાજુ જો તમે ખાસ ઉપાય કરી લીધા અને કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દીધી તો ચંદ્રગ્રહણ પછી પણ તમારી જિંદગી પૂરી રીતે બદલાઈ જશે। એટલું સુખ મળશે, એટલું ધન મળશે, તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો, તમારી સાથે શરૂઆતથી બિલકુલ અંત સુધી બન્યા રહેજો। વિડીયોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી આપ સૌ લોકોને હું આપવાની છું, પરંતુ તે પહેલાં આજની આ મહત્ત્વપૂર્ણ વિડીયોને લાઈક જરૂર કરી દેજો। વિડીયો તમારી જિંદગીનો સૌથી મહત્ત્વપૂર્ણ વિડીયો છે, તેથી વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી અને જય શનિદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો, આ ચંદ્રગ્રહણની સૌથી મોટી અસર તમારા મગજ પર પડવાની છે। મિત્રો, આ ગ્રહણ પૂરા 1200 વર્ષ પછી મહાસંયોગ લઈને આવ્યું છે। એવામાં આની સૌથી વધારે અસર તમારી માનસિક અશાંતિ પર પડી શકે છે। ગ્રહણ દરમિયાન ચંદ્રની જે છાયા છે તે તમારા મન પર, તમારા મગજ પર સીધી અસર નાખશે, જેનાથી તમારી અંદરની બેચેની છે એ વધશે, તમારી અંદરનો જે તણાવ છે એ પણ વધુ શકે છે, સાથે સાથે અવસાદ પણ વધશે। આ બધી વસ્તુઓ મિત્રો તમારા જીવનમાં ભૂકંપ લાવી શકે છે। તેથી આ વસ્તુઓની અસર એટલે કે ગ્રહણની અસર તમારા મગજ પર, તમારા મન પર ના થાય તેના માટે એક ઉપાય તમને જણાવી દઉં। તો મિત્રો, ગ્રહણ દરમિયાન તમારે હનુમાનજીનો એક મંત્ર છે, તે મંત્ર છે ઓમ હનુમંતે નમઃ। આ મંત્રનો તમારે જાપ કરતા રહેવો જોઈએ। થોડી વારે જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। જે ગ્રહણ અને ચંદ્રની છાયા છે તેની અસર તમારા મન અને મગજ પર ઓછી પડશે। તો મિત્રો, હવે પછીની જે વસ્તુ છે તે તમને જણાવીશ કૂતરાવાળો ઉપાય, પરંતુ અત્યારે મુખ્ય વાત એ પણ જણાવવી જરૂરી છે કે વિડીયો પૂરે જોવાથી ખૂબ જરૂરી બની જશે। સંબંધોમાં તિરાડ, ચંદ્ર મિત્રો ભગવાનનો કારક છે। આપ સૌને જણાવી દઈએ કે ચંદ્ર ભગવાનનો કારક છે, તેથી આ ચંદ્રગ્રહણના સમયે તમારું દાંપત્ય જીવન, તમારા પારિવારિક જીવન બંનેમાં જ સંબંધોમાં ગેરસમજ પેદા થઈ શકે છે। તમે કંઈક બીજું વિચારશો, તમારા જીવનસાથી કંઈક બીજું વિચારશે, પરિવારના લોકો પણ કંઈક બીજું જ વિચારશે। તો
તો મિત્રો, આ સંબંધોમાં ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. લડાઈ ઝઘડા, સંબંધો તોડવા, તૂટવા સુધી વાત પહોંચી શકે છે. ગ્રહણની સીધી અસર તમારા પરિવારના જીવન પર પડતી દેખાઈ રહી છે. તો તમારે જે ક્રોધ છે તે પણ વધશે. પરિવારના લોકોનો પણ ક્રોધ વધી અને લડાઈ થઈ શકે છે. તો તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. હવે વસ્તુ જણાવી દઈએ કે ધ્યાનથી સાંભળો. જે ગ્રહણ છે એ તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ વધારે પ્રભાવ નાખશે. તમારી આવક ખૂબ વધારે વધવાની છે. આવક એટલી વધશે કે લક્ષ્મી માતાની કૃપા પણ એટલી વધશે. તમે તમારા જીવનમાં એટલો ઉછાળો આવકમાં જોયો નહીં હોય. તમે પણ આ વિચારમાં મજબૂર થઈ જશો કે ભગવાન, આખરે એવું કઈ રીતે થઈ શકે. નાની જગ્યાએથી મોટું ધન મળવા શરૂ થઈ જશે. જ્યાંથી ઉમ્મીદ ન હોય ત્યાંથી પણ તમને ધન આવવા લાગશે. તો મિત્રો, આના માટે તમારે એક ઉપાય કરવો પડશે. તો મિત્રો, કૂતરો છે એ શનિદેવ, ભૈરવનાથ અને કાળનો કારક છે. શનિદેવનો ખૂબ ખાસ છે અને ભૈરવનાથનું તો વાહન જ છે. આવામાં મિત્રો, જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દો છો તો તમારા જીવનમાં જે ધન દોલતની કમી ભોગવી રહ્યા છો અને તે જ તમારા જીવનની જરૂરિયાતો છે તે પૂરી નથી થઈ રહી. લાખ કોશિશ કરવા છતાં પણ તમારા જીવનમાં એટલી કંગાળી આવી રહી છે, તેનાથી તમને મુક્તિ મળશે. મુક્તિ કેવી રીતે મળશે, શું વસ્તુ છે, તો બિલકુલ ધ્યાનથી સાંભળો. ચંદ્રગ્રહણના સમયે જ્યારે સૂતક કાળ લાગી જાય તે કાળથી આગલા દિવસે તમે આ ઉપાય કરી શકો છો. તો તમારે આ સૂતક કાળ જ તમારા ઘરના ખીર બનાવવાની છે. ખીર સાબુદાણાની હોવી જોઈએ. સારી રીતે મસ્ત ખીર બનાવો. પછી તે ખીરનો માતા લક્ષ્મીને ભોગ લગાવો. પછી તમારે સૂતક કાળ દરમિયાન બીજું કંઈ જ કરવાનું નથી. ફક્ત ભોગ લગાવો અને ભોગ લગાવ્યા પછી તે ખીર થોડી પોતે પણ ગ્રહણ કરો અને કૂતરાને પણ ચોક્કસ ખવડાવો. ખાસ કરી જો કાળો કૂતરું તમને દેખાઈ જાય તો તેને ખીર ચોક્કસ ખવડાવો. જેવી જ તે કૂતરો ખીર ખાશે, તમારા ઘરની લક્ષ્મી ખૂબ કૃપા તમારા પર બની રહેશે. શનિ તમારા પર ખૂબ પ્રસન્ન થશે. ભૈરવનાથના આશીર્વાદ પણ તમને મળશે. આ ગ્રહણ પર જે ખાસ મહાસંયોગ બની રહ્યો છે તે તમારા માટે, તમારી કિસ્મત, તમારા ભાગ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. તો મિત્રો, તમે ઉપાયને અચૂકથી કરી લેજો. તો મિત્રો, ગ્રહણ દરમિયાન તમારે કેટલી વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો મિત્રો હોય છે કે ગ્રહણ દરમિયાન પણ પોતાનું દૈનિક કાર્ય કરતા રહે છે. આ દરમિયાન તમારે ન તો ભગવાનની પૂજા અર્ચના કરવાની હોય, ન તો તમારે શુભ કાર્ય કરવાના હોય. ગ્રહણ દરમિયાન તમારે વધારે બહાર પણ નથી નીકળવાનું, કારણ કે ચંદ્રગ્રહણના સમયમાં નકારાત્મક શક્તિઓ ખૂબ જ વધારે એક્ટિવ થઈ જાય છે. તમે સ્મશાન ઘાટ જઈ રહ્યા છો અથવા કોઈ નકારાત્મક જગ્યાએ જઈ રહ્યા છો તો તમારે બચવું જોઈએ. જો જરૂરી હોય તો જ તમારે જવું જોઈએ, નહીંતર તમારે ન જવું જોઈએ. એવામાં ચંદ્રગ્રહણના સમયમાં એવી જગ્યાએ નકારાત્મકતા વધી જાય છે અને ત્યાંથી નકારાત્મકતા સીધી તમારા ઉપર પોતાનો હુમલો કરી શકે છે. તમે જન્મોજન્મ સુધી તે બુરી શક્તિને, નકારાત્મક શક્તિના જુગલમાં ફસાઈ શકો છો. તેથી કોઈ પણ અશુભ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.